હાલો મેગી 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 મસાલા મેગી પ્લેન મેગી ચાઇનીઝ મેગી ડુંગળી ટમેટા વાળી મેગી પંજાબી મેગી વેજીટેબલ મેગી ગુજરાતી ને ભાવે એવી મેગી આવો આવી ગયા છે વાલમભાઈ મેગી વાળા મેગી 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 હાલો ગરમા ગરમ ઘાણ આવી ગયો છે ઠરી જાય પેલા પગી જાઓ મેગી ખાવા આવી ગયો આવો ભાઈબંધ તે અમારા ગામમાં ધંધો ચાલુ કર્યો મેગી વેચવાનો ક્યાંનો છો ભાઈબંધ તું ધંધુકા તો તું ધંધુકા જઈને તારા ધંધો ચાલુ કરે અહીંયા તારું પૂરું નહીં થાય ભાઈ હું નોખા નોખા ગામ રોજ બદલાવું 20 રૂપિયાની ડીશ હે હા કેટલું ભણેલો છો 4 ચાર જ ભણે એમ ને તરત તું મારી જેમ લાગે તું કેટલું ભણ્યો હું પાસ તું નથી જતો પણ હું જાતો હો પણ મારે છે ને જવાય એવું નહોતું થોડીક તકલીફ આવી ગઈ છે ભાઈ તારે ભણવાની ઉંમર છે તું ભણ ભાઈ ભણ્યા હોત તો મેગી વેચવાનો વારો આવત અમે હાથે બનાવેલી છે વિદેશી નથી આ તો ખાલી જાહેરાત પૂરતા કાગળિયા લગાડ્યા આવું હાથે ભણું હે તો હાથે બનાવેલી છે મેં નકર મેગી ન ખવાય કેમ ન ખવાય પેટમાં ગોટા વળી જાય લોંદો થઈ જાય આનાથી ન થાય આ તો પ્યોર વેજીટેબલ વાળી એમ આમ બકાલા નાખેલા મેં પણ તું અમારા ગામમાં સુખી નહીં થવા હશું કો ધંધો કાવ્યો જા કાલે જ વિયો જવાનો હે હા અત્યારે 20 ની ખાઈને ખાય આ તો શું છે ડીશનું 20 રૂપિયા આ બગડેલ ને આ નાખી દો હાલ હા લાવ બીજી ડીશ હાલ વાહ 20 રૂપિયા લાવો બોણી કરાવ એટલે રોકડા દેવાના પેલા આપી દે નાખી દો હમણાં હાલે ભાઈ 20 રૂપિયા જો બે નોટો સોંટી ગયેલી છે હા ડાયો માણસ 100 હાલે આ 10 ની હા આ 20 ની હાલે આ ચમચી ચાકીને મને કે હાલ શું ઘટે છે આમાં હે લસણનો સ્વાદ આવશે લસણનો આ કઈ મેગી કહેવાય આને લસણિયા લસણીઓ મેગી હા વાહ આમ ક્વોન્ટિટી એટલે પાછી ફૂલ ડીશ જોઈજો કેમ એમ લાગે મીઠા મોળી કેમ લાગે મીઠા મળે છે હા લાવ ભભરાવી દઉં તને મીઠું હાલે વાહ હે એ મોડું ખોલ આ કર આપ કરી દા બા મેં ખાવા કાંઈ ઘટે એમ તો કહેવાનું જ નહીં વાલમભાઈ મેગી વાળા વાહ હવે મજા આવી સ્વાદ આવ્યો ભાઈ હવે તે ડાયરેક્ટ મોઢામાં સ્વાદ એમ નહીં પાર્સલ લઈ જાય હોય તો પાર્સલ લઈ જાય તો પાર્સલની સુવિધા પણ હું જબલા ભૂલી ગયો છું આજે હે હા આ તો એમ નહીં હું કહું આ 20 માં તો ડીશ થોડીક નાની ન પડે નાની એમાં એમ છે મારે ડીશ છે ને થોડીક મોટીની નાનીની વસલાવળની લવાઈ ગઈ ખર્ચો ઓલો ભાઈ વેચક નહીં એ 20 માં ઘણી આપે છે હું એની કરતાં વધારે આપું હા. આનાથી થોડીક વધારે આવશે પણ મારી પાસે ડીશ મોટી નથી એટલે આ તો 10 પાસા દે ભાઈ પાસાનો તો ઉભર હા ઘટે છે ને તારે આપ મારે ઘેરા લઈ જવાનું હોય ને છોકરા હાટું બધા હાટું ને અમારા કેટલાય ભાઈબંધો વાટે હોય આ બીજી ડીશમાં નાખીશ ને હા તો 40 ની થઈ જાય છે એની કરતાં એક કામ કર હા હું કામ કરું આ બોલા હા હાલે હું તને ખિસ્સા મેગી થોડું ગરમ લાગશે આગું રાખજે હાલે આમાં 5 ની આમાં નાખી દીધા 15 ની થી 5 ની આમાં ખિસ્સા મેગી થઈ ગયો જા ખુશ થઈ જવાનું ખુશ થઈ જાય ખિસ્સામાં મેગી નાખી ઘટતી હતી એટલે અલા ઘટ ને ક્યાં તું કરે છો પણ આ ખિસ્સામાં મેગી એક તો ઊનું લાગે અને આ કપડા મારા 15 રૂપિયા વાળા હાબુ હું ગઈ નાખો તોય સારું નહીં થાય થોડીક વાર રહીને ભજ્જુ થઈ જાય છે મેગી છે ને હા મેગી ભજ્જુ થઈ જાય ખિસ્સામાં જ નાખીને ખાઈ જાય તને ભજ્જુ ખાતો હોય ને એવું લાગશે હે? વાહ એમ પાછું તારો આઈડિયા હારો લે હા તને મેગી અરે ભજ્જા ફ્રી આપ્યા મેં હે વાહ ભી વાલે સમજો ને હા, ઈ બોલો પાછું. તા. ગામમાં હાથ પાડજે બધાને કે મેગી વાળા ભાઈ આવ્યા આ ભજ્જુ કર ખાય ભજ્જુ હમણાં 15 મિનિટમાં ભજ્જુ આ ખુરશી ને ત્યાં ભજ્જુ થઈ જાય હે આ મીઠું નાખ દે મીઠું મીઠું આ એમ મીઠાની તાઈલ નો છો એમ કે ને એ ભાઈ તાઈ ન હો એક વાર આપી જા સમજો વાહ સવાદ એમ સવાદ આવે હા વાતો કરી જા હા વાહ હું પણ ગમે ને સમજાઈ દઉં હા ગાડી પાછી નો હતો બોલો ખિસ્સામાં મેગી નાખી ને તોય લઈને વિયો ગયો આવો પાલમભાઈ મેગી વાળા આવી ગયા આની સુગંધ આવે આની મેગી ની હા હું વાસે હોય આવ્યો એમ ને હા ગમે ને એમ થાય કે આ શેની સુગંધ વાસ નો કહેવાય તો? કૂતરું મરી જાય ને ન્યા જે આવે ને એને વાસ કહેવાય ગમે ઈ રસોઈમાંથી આવે ને સુગંધ કહેવાય સુગંધ? ના, ના, દેશી માણસો સુધર્યા નહીં હું ગામડે મેગી વેચવા જાઉં અને સેવ વેસો છો સેવ તમારા ગામડામાં આને સેવ કે હા અને આને સિટીમાં આને મેગી કે હા અને આ પાછી મેગી ઓલી બહારથી આવે ને એ નહીં ચાઇનીઝ નહીં બાફેલી હાથે બનાવેલી બાફેલી મેગી હમ તમે જેને સેવ કહો ને હમ. અને તીખી બનાવીને ખાવ તોય હાલે આમાં ઘી ગોળ નાખો તોય હાલે બે વસ્તુ 2 in 1 20 રૂપિયાની ડીશ લાવો મારું 20 બેટું. પણ અત્યારે માણા ભાત નું લઈને ખાય હો એમ ને મારે તે ચાલુ કરવું છે એમ હા 20 ની ડીશ પેલા સાખી જો પછી ચાલુ કરજો એમ હા 20 ની ડીશ આપણે ટેસ્ટ મારવી હમણાં- હમણાંથી સેવ નથી ખાધી
હમણાં એક તોલાવાળો તમારા ગામનો હતો, ખાઈને ગયો, રાજી થઈ ગયો. તમે ક્યાંના છો? ધંધુકા. ધંધુકાના? હા. હા. મારે તમારા ધંધુકામાં જઈને દિલ ખુશ્બુનું ચાલુ કરવું છે. દિલ ખુશ્બુ ઈ હું? દિલ ખુશ્બુ એટલે ઓલી રોટલી આવે ને હાનની વધેલી, હા, એ હવારમાં વઘારી નાખવાની. વઘારેલો રોટલો રોટલો. એને દિલ ખુશ્બુ કહેવાય. હા. ઠીક, હાલ્યો. ઓલા ઝાડ બેઠા બેઠા મમ કરજો એટલે મજા આવશે. વસ્તુ બધી એની ઈદ હોય, હા. પણ નામ અંગ્રેજી આપી દે ને હારું હારું, હા. એટલે માણસ ખાય. ઉભા રહ્યો, હા. આમ સીધી પકડો, ઓ ઢોળાય. બા આ ભભરાઈ દો મીઠું, નકર તમે પાછા આવશો. આ મીઠું નાખ્યું? હા, પણ મેં ક્યાં કીધું તમારે મીઠું નાખવું હોય? તમારી ગામમાં અમુક અમુક મીઠાઈની તાણ વાળા છે ને, હા, હા. એટલે મેં કીધું પહેલા જ નાખી દઉં. હા, કેમ લાગ્યું? મારું બેટું મોળું મોળું લાગ્યું. મજા આવે. ઓલો ઝાડવું છે ને, હમ. ત્યાં હેઠે બેસી જાઓ, આમ મમ 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 એમ કહીને ખાઈ જાઓ. હમ. કરો તો મમ 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 મમ. મજા આવી ને? નાનું છોકરું ખાતું હોય ને એવું લાગે. હા, મમ 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 એમ કહીને ખાવ ને એટલે નાના છોકરા જેવું તમને લાગે. ત્યાં વ્યા જાઓ, જાઓ. હા તો કાંઈ વાંધો નહીં, પણ 20 રૂપિયાની એટલી કત એમાં ડીશ નાની આવી ગઈ છે. ઉભા રહ્યો. હા, કયું કયું કપડું પહેર્યું તમે? આ હા, આ દેશી આમાં ખિસ્સું નું આવે? નહીં, આમાં માથે પાઘડી આવે. પાઘડી. હા, ઉભા રહ્યો, હું તમને અને- પાઘડી મેગી આપી દઉં. ઉભા રહ્યો. હા હા, એ હા, આપી જો ગમે એમ કરીને આ 15 ની છે. હા, હા. 5 ની દેવાની છે ને? 5 ની આપો. એ હા, આ પાઘડી એ તેરી હું આ હું કર્યું? 5 ની ઘટ્ટી માથે નાખી. પણ માથેથી મારે થોડી ખવાય, માથેથી તો સકલ્યા ખાઈ જાય છે. આ પણ ઈ માને પુણ્યદાન કરાય ને, તમારે એમ માનવાનું કે 5 રૂપિયાનું પુણ્યદાન કર્યું એમ. એટલે હા, એ સહી તારી વાત હાચી. તો બધું મારું ઓકે જ હોય. હા હા, હું અલગ પ્રકારનો મેગી વાળો સૌ. હા. જાઓ, બોલા પડે શું કરવાનું? ત્યાં જઈને મમ 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 કરવાનું. મમ મમ કરો, જાઓ. મમ 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 કરવાનું. બસ, બીજા કોઈ નીકળે તો કહેજો મેગી વાળો આવ્યો એમ. હા, તને સાચું કહું, હા, મમ 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 કરીને ખાઈ ને, હા. એટલે 40 વર્ષ નાના હોય ને એવું એવું લાગે. લાગે. હવે સમજી ગયા, જાઓ. હાલો, બાલુભાઈ મેગી વાળા. થોડુંક આમાં નાખી દો મીઠું. આ ગામમાં મીઠું બધા બહુ ખાય છે. હાલો, ઠરી જાય પેલા પેલો ખાન લઈ જાઓ. આવી ગયા વાલમભાઈ મેગી વાળા. પાણી લે, આવો આવો. મેગી ની વાતો સાંભળી ને ગામમાં? હા એટલે તો આયા. આમ ક્યાંય ક્યાંની સુગંધ આવે મેંગીની તમારી. એ મારી મેગી કેટલા ઘરા ખાઈને ગયા. ગડા બાબા જુવાનડા હે 20 ની ડીશ. 20 ની ડીશ હા, પડી કઈ વેચો? એ પડીકા ખાલી એડવર્ટાઈઝ પૂરતા છે. આ મેં હાથે પાડેલી છે ઘરે. આ વિદેશી નથી, દેશી છે. બટર મેંગી હશે, બટર મેંગી. બટર આમાં નાખી દીધેલું મેં પહેલા. પેલા નાખી દીધી. હા, ચીઝ મેંગી. ચીઝ, બટર, વેજીટેબલ, લસણીયો સ્વાદ આવશે. પ્લેન મેગી ભેગી છે અને મસાલા વાળી ભેગી છે. બધો સ્વાદ આવશે. હા, આ 1 in 10 છે કઈ. 1 in 10. હા, એટલે એક જાતની મેગી અને 10 જાતના સ્વાદ આમાં આવે. 20 રૂપિયાની ડીશ. તો 20 રૂપિયાની ડીશ. હા, આટલી બધી મોંઘી? પણ તમે જોવો તો ખરા ક્વોન્ટિટી વધારે છે. અમે ડીશમાં નાખો તો તમને મજા આવશે. લાવો 20. અલે હા, લઈને આવ્યો. લેડીઝ પાસે પૈસા હોય જ તે મને ખબર. જો 10 20 લો. કેમ પણ આ બધું ઓકે છે આ બધું, પણ આ તમે ઓછી નો આપી. પાણી પૂરી વાળે તમને સડાઈ દીધા બધાને, લેડીઝને. છેલ્લા 2 ઓલી કોરી ખાવા આપે ને ત્યાં તમે સડી જાઓ છો. રસો ઢોળાય. ઉભો રહો. મીઠું માપે ખાવ છો કે વધારે? વધારે વધારે. આ ગામમાં મીઠાઈ તાઈન ના વધારે. લ્યો આ મીઠું. બોલ, હાલ છે એટલી દઉં બીજી? આટલી થોડી હાલે લે. અમારા ગામમાં ઓલા રૂપાબેને ચાલુ કર્યું ને, હા. ઈ અમે મેંગી લેવા જઈએ ને તો 20 માંથી થાળી ભરી દે. અમારે આખું ઘર ખાઈ લે. હાજે રાંધવું જ ન પડે અમારે. પસ રાખો, પસ. ના ના પર્સ હું નથી રાખતી. કાંઈ નથી. ના ના કાંઈ હાલે નથી. ખિસ્સું તો આને હોય નહીં. ચમચી બમચી ખાવા તો ટેસ્ટ. સીધા ઉભા રહો. અલા પણ એ તું હું કરો છો? આ માથા મેગી કહેવાય. જાઓ ઘરે જ આખું ઘર ખાઈજો. અડધી ડીશમાં છે ને અડધી આમાં. હા, માથા મેગી કહેવાય. જાઓ. મારા માથામાં મેંગી નાખી દીધી. તો ક્યાં આપી મારે ડીશું બે વિધિ છે. મારા ગળા ખાંસા કે નહીં? અક્કલ વગર ના તું ખમ હમણાં હું બધાને લઈને આવું. તું ખમ ખાતાની મેંગી તું. ગરાક લઈને આવશો. જો પડી ને આ હેલ લેતા હોય ને પાણીની તે મેગી પડવાનો જ સીધા હાલતા હાલતા ગયા. હા બોય, હું ગરાક ખાઈશ પેલો જવા ન દઉં. હાલો, કુટી જવા આવી છો, હાથ આવી જાય. હા હા, 2 ઘૂંટ પાણી પી લઉં. એ છોકરાઓ, સમજો મારા માથામાં સમજો તું મેંગી આમ. કયો છે મારો બેન ના માથામાં મેગી નાખી? આ તારા વાળે મેગી જેવા છે. આમ જો કેટલી બધી નાખી દીધી આમ જો. અલા મારા વાળ ભલે મેગી જેવો હોય પણ કોઈના માથામાં મેગી નાખવાની ભાળી?
લે તમારા કુટુંબમાં આવું જ લાગે તો ને, વાળ ને બધું હરખું થઈ ગયું. તારે મેગી જેવા વાળ આને થઈ ગઈ મેગી. એટલે બેન કહ્યું તો કહો એનો જવાબ દેતો માર ભાઈ માર કહો એનો જવાબ દે ને. મારી મેગી મારા માથામાં નાખીશ. જો આવ્યો આને પૂછજો. સંતુ હા તું આને મારવા આવ્યો ભાઈ? એ તો મારવા જ આવ્યો ને. આ જો આની માથે મેગી નાખી માથા ઉપર એમ. જો આમ જો એમ નહીં તને કો મારા ખિસ્સામાં મેગી નાખી દીધી મને કે ભજ્યું થઈ જાહે ભજ્યું નો ચૂપર ફોલો પાડી દીધો મને અહીંયા. એટલે પણ તારા ખિસ્સામાં મેગી નાખી તો તારે આને મારવાનો મનાય મને કે છો તે વધારે આપી કામે. એ ભાઈ આમ જો તું મારી વાત સાંભળ. આને છે ને મેંગી આની નાની મેંગી છે ને આમ ડૂચા મોઢામાં દે આખા આ બધો મેંગી વાળો ક્યાં આપણે વ્યવસ્થિત વાત નથી થઈ? વ્યવસ્થિત કરી આ હું માથા ઉપર મેગી માથા ઉપર એટલે આને મારા માથામાં મેગી નાખી દીધી. એટલે પણ તો તમારે એને મરાય નહીં. એટલે મારે એને મારવાનો જ હતો, પણ એને મેં મારવાની કોશિશ કરી ત્યાં મને એવો કાંઈક સમજાવી દીધો ને કે હું રાજી થઈને વયો ગયો. એટલે આવા હોય ને એ સમજાઈ જ દે પણ આપણે સમજી નો જવાય. હવે ઉભો ઉભો જોવો હો અને ઢીબોડી નાખો. આ તું થોડી ખાઈ લે મેગી. એટલે હા, મેગી એ તો તો હારી મારી મેગી.